તો વાત કરી દાહોદની, તો દાહોદમાં મહિલાને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ, જ્યાં અત્યાચારનો ભોગ બનેલ મહિલાને આત્મનિર્ભર બનાવવામાં આવી, ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીની પહેલ છે. સંજેલીના ઢાળ સિમલ ગામની મહિલાને અર્ધનગ્નનો મામલો, કે જ્યાં મહિલાને અર્ધનગ્ન કરી 15 શખ્સોએ કૃત્ય કર્યું હતું, ત્યારે એસપી પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી અને કાર્યવાહી કરી છે. ત્યારે ફતેપુરા મહિલાને ફ્રૂટ એન્ડ વેજીટેબલની દુકાન ખોલાવી છે. દુકાન પર સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે. ત્યારે શાકભાજીના વેપારીઓ ડિસ્કાઉન્ટ આપી સહાય કરાવી. ખાતે સંજેલી તાલુકાના ઢાળ સિમળ ગામે 29 તારીખના રોજ જે 28 તારીખના રોજ જે ઘટના બનવા પામેલ હતી, એ ઘટનાના અનુસંધાને આપ સૌ વિદિત છો એમ પોલીસ દ્વારા 12 આરોપીઓ ત્યારે જ પકડી લેવામાં આવેલ હતા. મહિલાને રેસ્ક્યુ કરાવેલા અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટી એક્ટ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલ. ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને 31 તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી. કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય, ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે, એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ. જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ